જગદીશભાઈ કેમ છો? ઈશ્વરની કૃપા. બોલો બેન. હવે ખાસ કરીને આજે વાત કરવાની જરૂરિયાત એટલે બની છે કે જે રીતે જ્યારથી શક્તિસિંહે રાજીનામું આપ્યું છે અને ત્યારબાદ ગત રોજ એક મીટિંગ થઈ અને હવે ફરી એકવાર પાટીદાર વાળી વાતો સામે આવી રહી છે કે ભાઈ અમારા કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ હોય એ પાટીદાર હોય. શું છે, શું લાગી રહ્યું છે ઓવરઓલ? શું કોંગ્રેસનું એક તો આમ બી ક્યાંક નામો નિશાન આ રીતે તો જોવા નથી મળતું, એમાં ફરી એકવાર હવે આ જ્ઞાતિ સમીકરણો? એમાં એવું છે બેન, શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું એનાથી રૂડો કોંગ્રેસનો બીજો કોઈ અવસર તાજેતરમાં નથી થયો. ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું હરિગોપાળ. બધાય લેર કરે છે. શક્તિસિંહ આવ્યા ત્યારે ઉજવણી નથી ને એટલી ગયા ત્યારે થઈ. ફેર એટલો કે ઓલાના ફોટા પડ્યા હતા અને આના કોઈએ પડવા નથી. અંદર ખાને હંદાએ ગલબા ફોડ્યા, ડાન છૂટી. બાપુ કાંઈ કરી શક્યા નહીં. બીજું તો છોડો, પોતે એક કોંગ્રેસનું માળખું ન રચી શક્યા. ભારતીય જનતા પાર્ટીને હંફાવવી કે આમ આદમી પાર્ટીને દબાવવી એ તો જુદી ઘટના છે. કોંગ્રેસ પોતે એનું માળખું ગુજરાતનું રચી ન શક્યા. બોલો. અને ઈ જયારે એને રાજીનામું આપ્યું એના 2 દિવસ અગાઉ ગુજરાત કોંગ્રેસના નેતાની વરણી થઈ, જિલ્લાના પ્રમુખો નિમાણા, એમાં પાછું પોતાનું કઈ હાલ્યું નહીં. બોલો. એટલે એક રીતે એવું કહી શકાય કે શક્તિસિંહના જવાથી ફરી એકવાર કોંગ્રેસ અને કોંગ્રેસના અમુક નેતાઓ છે તે આમ જીવતા થયા છે કે જાનમાં જાન આવી છે કે હવે કંઈક થઈ શકે એમ છે? બિલકુલ. હવે બેન એના કરતા કાટલો પકડીને માગવા સુધી પહોંચી ગઈ વાત. પાટીદાર સમાજની બેઠક તમે જુઓ શું છે. ગઈકાલે ચંચળ પાર્ટી પ્લોટ અમદાવાદમાં બેઠક મળી હતી. 41 જેટલા પાટીદારના જિલ્લા પ્રમુખો અને પૂર્વ ધારાસભ્યો કે વર્તમાન ધારાસભ્યો આ બધા લોકો ભેગા થયા હતા. 41 જણા હતા, 39 લોકો હાજર રહ્યા હતા. એ બધાએ શું કીધું કે હવે કોંગ્રેસનો કાટલો, હાઈકમાન્ડનો કાટલો પકડીને કહેવાની જરૂર છે. બોલો હવે હું સમજવું છે કે અમે અમારો રસ્તો કરી લઈએ એમ. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે એમાં જે રીતે વિરજી ઠુમરે જે મતલબ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે, વિમલ ચુડાસમા છે તે સીધા મલ્લિકાર્જુનને મુલાકાતે પહોંચ્યા છે, એટલે આ બધું એ જ ગણિત કહી શકાય, એ જ સમીકરણો રચાઈ રહ્યા છે. હવે 100% બેન માગશે હવે અમારો હક આપો એમ કઉ છું. આ લોકો જેમ ટેક્સ પેયર્સ હોય છે, તમે ને હું એક ચા પીવા હોટલમાં જઈએ છીએ, આપણે કેવા બાદશાહીથી કહીએ છીએ ને, ફટકો મારો ભાઈ, પંખો ચાલુ કરો, આજનું છાપું લાવો, અડધી ચા લાવો, ખુરશી હરકી કરો. હવે એક અડધી ચા પીવી છે તો કેટલી બાદશાહત ભોગવવી? હું કામ પૈસા દઈને પીવી છે, મફત નહીં. તો પછી આ લોકોએ અત્યાર સુધી ખુવાર થયા છે તો એ માગે નહીં કે ભાઈ હવે તમારે કઈ સમજવું છે કે અમે બીજી વ્યવસ્થા કરી લઈએ અમારી એમ. અને પત્ર વ્યવહારની વાત કે જે રીતે અસંતોષની વાત કે નેતૃત્વ બદલવાની વાત, એ તો ગુજરાતમાં ઘણા સમયથી સામે આવતી રહે છે. અને અસંતોષની વાત પર હવે તમારું આખું એક જો લોંગ ટર્મ વિઝનથી આપણે જોઈએ કે તમને એવું લાગે કે આ વ્યક્તિ છે કે જો એને નેતૃત્વ કે એને કમાન સોંપાઈ શકે તો કદાચ કોંગ્રેસ ફરી ગુજરાતમાં જીવતી થઈ શકે, તો તમને શું લાગી રહ્યું છે? જેનીબેન ઠુમર, એક જ નામ. ઓકે. જેનીબેન ઠુમરમાં બીજું કઈ આપણા મામા માસીના કોઈ છે નહીં. પણ હું તમને કહું, જેનીબેન ઠુમર એક તો વિદુષી જેવા છે, ભણેલ ગણેલ છે, યુવાન છે, મહિલા છે, શિક્ષિત છે, એની પાસે રાજકીય વારસો છે, પાટીદાર છે અને ખોડલધામ સાથે સંકળાયેલા છે. હવે મને વિચાર કરો, જે ટોટલી મટીરિયલ જોતું હોય એ બધું જ તો છે. બરાબર. અને ફ્રેશ છે એટલે એની પર કોઈ દાગ નથી. તમે સમજો, એ ડેબ્યુ કરી રહ્યા છે હજી. અને બિલકુલ તમે જયારે એને મળો ઇન કેસ તો ખબર પડે કે એનામાં કેટલી ધૈર્યતા, સહિષ્ણુતા, આવડત, સૌજન્યતા કેટલી બધી છે, વિનમ્રતા વગેરે. કોઈ ઘમંડ નથી કે હું વિરજીભાઈ ઠુમરની દીકરી છું કે આમ ને તેમ. તો સવાલ એ છે બેન, આપણે આ એક નામ આપ્યું એટલે આ તો હું અહીંનો સૌરાષ્ટ્ર છું એટલે વિરજી બેન નું નામ આપ્યું. એવું ઓલી બાજુ કોઈ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, તો આપણને કોઈ વાંધો નથી એમ કઉ છું. બરાબર. પણ આવું વ્યક્તિત્વ હોય તો કોંગ્રેસનો જીર્ણોદ્ધાર થશે. બાકી અત્યારે SC, ST, OBC, માઇનોરિટી, દલિત, એ બધી જે લોકો વાત કરી રહ્યા છે, પણ ઈ જે સમાજ છે એને ખબર પડી ગઈ કે આ આપણને ખાલી મતદાર જ સમજે છે, નાગરિક કે લાભાર્થી નહીં. પણ એમાં ફરી પાછી એકવાર આજ કે પાટીદાર જ નેતા હોવા જોઈએ કે પાટીદાર જ નેતૃત્વ હોવું જોઈએ, એ એક પાછું એક આખું અંદર ઉમેરાયું છે તત્વ, એ કેટલું યોગ્ય?
યોગ્ય બેન જુઓ 2.5 કરોડની જનસંખ્યા છે 6.5 કરોડમાંથી. તો શું કામ? અને બીજું તમે ને આપણે બધા જાણીએ છીએ પાટીદાર સમાજ એટલે તમામ ક્ષેત્રમાં ઈ મોખરે છે કે નહીં? પૈસા, શિક્ષણ, વેપાર, સાહિત્ય, ફલાણું ઢીકણું તમે જુઓ કોઈ એવું કયું ક્ષેત્ર છે એમાં પાટીદારે અત્યારે ખાનખાના ન હોય? સમજી લ્યો. 1000 કરોડનું ઉમિયા મંદિર બનાવે એમાં તો કોઈને પાછું કઈ થતું નથી કે આપણે જેમ 10 રૂપિયા પડી જાય અને આપડા કઈ ન થાય એમ એને 1000 કરોડનું મંદિર બનાવે. આવા તો અબજોનો વાતો બધી થાય, કરવા બેસીએ તો ગાંડા પડી જાય આપણે એટલા. તો જે તાકાત વાળા છે એ શું કામ ન માગે? મને તો એ થાય. એટલે એ લોકો એમ કે છે કે ભાઈ અમારા થકી પક્ષ અને અમારા થકી આ બધી રાજનીતિ આમ ધબકતી રહે છે, તો ભલામણા તમે અમને 40 જેટલા પ્રમુખ અત્યાર સુધીમાં થયા, તમારી જાણ ખાતર બેન, કોંગ્રેસના 40 પ્રમુખ થયા, એમાંથી પાટીદારના ભાગ્યે 7 જ આવ્યા. બાકી બધા ક્ષત્રિય, રાજપૂત ને ઠાકોર ને મેર ને માલધારી ને આહિર ને દલિત ને માઇનોરિટી બધું આવું જ આવેલું. તો વાંધો કઈ નથી, પણ ઓલા 40 જેમ તમે 7 ક્યાં ને 40 ક્યાં, ફેર કેટલો? બરાબર. જયારે કે 2.5 કરોડ જેટલા તો પાટીદાર છે. તો તમે, અને બીજું કે તમે જેટલી પણ પ્રયોગો કોંગ્રેસે, તમે એટલે કોંગ્રેસે જેટલા પ્રયોગો કર્યા SC ST વગેરે વગેરેના, ક્યાંય તમારો મેળ તો પડતો નથી. જીતતા તો છો નહીં ક્યાંય. તો તમને એટલે કે કોંગ્રેસને આ લોકો એમ ન કે ભાઈ તમને બુદ્ધિ નથી કે ભાઈ અમે પાટીદાર છીએ, અમારું બધું સર્વ ક્ષેત્રે, અને એ તો 18 વર્ણને હારે લઈને હાલે એ ટાઈપના નેતાઓ છે. લલિત કગથરા, તમે વિચાર તો કરો. લલિત કગથરા છે, લલિત વસોયા છે, કિરીટ પટેલ છે, પ્રભાત દુધાત છે, પંકજભાઈ પટેલ છે, જેનીબેન ઠુમર છે, ગીતાબેન ઠુમર છે. આ બધા ક્યાંય પણ હજી તો કેટલાય નામ તો મને મોઢે નથી. એ બધા ખાનખાના લોકો છે. એ દરેક સમાજની હારે લઈને હાલી શકે એમ છે, કમસે કમ જીતી શકે એમ છે. હવે એ બધા હાશિયામાં છે. એકાદ બે ને વાત કરો, પંકજ આપણે ભાઈ પટેલ ને વાત કરો. પછી એવું નહીં થાય ને જગદીશભાઈ કે જે રીતે હવે અત્યારે જગ્યા થઈ ગઈ છે, અત્યારે કોઈ એવું નેતૃત્વ કે કોઈના હાથમાં લગામ છે નહીં, સીધા ત્યાં જશે. હવે ત્યાં હાઈકમાન્ડ ને આમ જોઈએ તો ગુજરાતની તો ટોટલી થ્રુ આઉટ ઉપેક્ષા જ થઈ છે. તો પછી અંદરો અંદરની મતલબ લડાઈ ના બની રહે. બેન જુઓ ને તો તો જવાબ ન હોય, કારણ કે કાલે શું થવાનું તો આપણને ખબર નથી ને. આપણે અત્યારે ચર્ચા કરીને હમણાં એટેક આવે તો વાત થાય પૂરી. પરંતુ હવે કોઈ, એટલે તમારું કેવું છે કે જો કદાચ પાટીદાર નેતાને પણ બનાવવામાં આવશે, અથવા તો આજે એક્સપિરિયન્સ નેતા છે એમાંથી કોઈકને એક આપવામાં આવશે નેતૃત્વ, તો કદાચ કોંગ્રેસ ફરી બેઠી થઈ શકે એવી એક આશા તો લગાવી જ શકાય. બેન એ તો સ્વાભાવિક વાત છે ને. હું તમને કહું કે તમે બાકીના કોઈ ક્રિકેટરને મેદાનમાં ઉતારો, તેંડુલકરને ઉતારો, ફેર નહીં. આશા તો બંધાય ને ભાઈ તેંડુલકર છે. બિલકુલ. હવે આ તો તેંડુલકર અત્યારે 11મો ખેલાડી, તો મૂર્ખ નહીં. અહીંથી આપણે ટીમ લઈને જઈએ તેંડુલકર સહિત એને રોહિત ને બધાને 11મા 12મા ખેલાડી, મારા જેવાને કે ઓપનિંગમાં જાવ તો હું સત્યાનાશ વાળું. બિલકુલ. અત્યારે તમને વીરજી ઠુમર ના દીકરી જેનીબેન છે એમના પર વધારે આશા છે ને, કહેવાય કે એટલે હું તો એની ક્વોલિફિકેશન ને કારણે કહું છું. જેને રાખો એને રાખે. એની પાસે અનેક નામ છે કોંગ્રેસ પાસે, તમારી જાણ ખાતર. વીરજીભાઈ ઠુમર છે, ગેનીબેન ઠાકોર છે, એની પાસે અલગ અલગ નામ છે. એટલે આપણે પણ હું એમ કઉ છું કે હવે એને ધરાતલ કામ કરે એવા માણસોને, લોકોની ચાહત મેળવનારા, લોકોમાં આદર પાત્ર માન ધરાવનારા લોકોને જો એ કરે ને તો થોડો ફેર જાજો પડે એમ કઉ છું. શિક્ષિત લોકોને લઈ આવે, ભણેલા ગણેલા, અને પાછા વિઝનરી ને પાછા થોડાક સમર્પિત ને ધરાયેલા, ભૂખા દાહ જેવા નહીં. અને એને એવું નથી લાગતું જગદીશભાઈ કે થોડી જે કાર્યશૈલી છે કોંગ્રેસે એ પણ બદલાવવાની, એમાં પણ મોટા બદલાવની જરૂર છે? અત્યાર સુધી જે ચાલતું આવ્યું છે એક રૂઢિગત રીતે, એમાં પણ મોટા બદલાવની જરૂર છે? બેન સૌથી મોટી ફરિયાદ જ ઈ છે. આ મનહરભાઈ પટેલે કીધું કે અત્યાર સુધીમાં 75 જેટલા ધારાસભ્યો, કઉ છું ધારાસભ્યો અત્યાર સુધીમાં કઉ છું, એ કોંગ્રેસ છોડીને ભાજપમાં વયા ગયા અથવા બીજા પાર્ટીમાં. શું કામ? ભારતીય જનતા પાર્ટીએ હિન્દુત્વની નીતિ પકડીને આ લોકોએ મુસ્લિમ તૃષ્ટિકરણ, એ ભલે પોતાની જાતને સેક્યુલર બેક્યુલર કે સેક્યુલર બેક્યુલર, અહીંયા કોઈને ગળે ઉતરતું નથી, એવું બધું કઈ છે નહીં. આને જાળીવાળી ટોપી પહેરીને ટેસડા કરવા છે, પણ કાળિયા ઠાકરની ધજા નથી ઉપાડવી. તો એ પ્રજા કઈ મૂર્ખ છે નહીં. પાણીમાં રહીને મગર હારે વેર કરે ક્યાંથી મેળ પડે? એટલે એ બધું જેને જે ભાષામાં વાત કરવી હોય એ ભાષામાં, પણ જનતાની અદાલતમાં ચોખ્ખી વાત છે કે તમે
આમાં એવું છે કે તમે અમને હું મદદ કરી શકો એમ છો, તમે અમારા જેવા લાગવા તો જોઈએ કે નહીં. મહાત્મા ગાંધી છે બેરિસ્ટર હતા, મોહમ્મદ અલી ઝીણા બેરિસ્ટર હતા. મહાત્મા ગાંધી સુટેડ બુટેડ રહ્યા હોત ને મોહમ્મદ અલી ઝીણાની જેમ ચિગાર પીતા હોત તો અત્યારે મહાત્મા ગાંધી ન હોત. એ મહાત્મા શું કામ છે? એટલે એક એવું વિઝન સાથેનું આક્રોશપૂર્ણ નેતૃત્વ કે જે કામ કરાવી શકે, પોતાનો અવાજ છે તે ફક્ત ગુજરાતમાં નહીં દિલ્હી સુધી પણ પહોંચાડી શકે. અને અત્યારે જે ઘણા સમયથી ઘણા બધા નેતાઓ દબાયેલા સૂરે બેઠા છે એમને પણ એક સાથે લઈને ચાલી શકે એવા નેતૃત્વની અને કાર્યશૈલીની તાતી જરૂરિયાત એવું કહી શકાય. બિલકુલ બેન, કાકા વેપારી કોમ છે ને, કારખાના છે, ધંધા છે, ફેક્ટરીઝ છે, આમ છે તેમ. સરકારની વિરુદ્ધમાં કોણ જાય? મને કયો જી મરી જવું છે? સરકારનું કામ તો પડવાનું, ધંધો છે એટલે. હવે કોંગ્રેસમાં એને તમે વિપક્ષમાં નેતાય ન બનાવો તો ઓલા લોકો કરે શું? બિલકુલ બિલકુલ. એટલે બધા મનોમંથન કરી રહ્યા છે. એ બધા મનોમંથન એટલા માટે કરી રહ્યા છે કે ભાઈ તમે અમને કામ કોઈ શીર્ષ સ્થાને બેસાડો તો અમે ક્યાંક અમારું કામ ધંધો હલાવી શકીએ, અને અમે નવું ઉછેડીએ, પણ હવે અમારે સહન કરવું નથી. બિલકુલ બિલકુલ બિલકુલ. થેન્ક યુ જગદીશભાઈ, તમે આખી જે ઘટના છે તેના પર પ્રકાશ પાડ્યો. અમે નવું ઉછેડીએ, પણ હવે અમારે સહન કરવું નથી. બિલકુલ બિલકુલ બિલકુલ. થેન્ક યુ જગદીશભાઈ, તમે આખી જે ઘટના છે તેના પર પ્રકાશ પાડ્યો. અમે નવું ઉછેડીએ, પણ હવે અમારે સહન કરવું નથી. બિલકુલ બિલકુલ બિલકુલ. થેન્ક યુ જગદીશભાઈ, તમે આખી જે ઘટના છે તેના પર પ્રકાશ પાડ્યો. અમે નવું ઉછેડીએ, પણ હવે અમારે સહન કરવું નથી. બિલકુલ બિલકુલ બિલકુલ. થેન્ક યુ જગદીશભાઈ, તમે આખી જે ઘટના છે તેના પર પ્રકાશ પાડ્યો. અમે નવું ઉછેડીએ, પણ હવે અમારે સહન કરવું નથી. બિલકુલ બિલકુલ બિલકુલ. થેન્ક યુ જગદીશભાઈ, તમે આખી જે ઘટના છે તેના પર પ્રકાશ પાડ્યો. અમે નવું ઉછેડીએ, પણ હવે અમારે સહન કરવું નથી. બિલકુલ બિલકુલ બિલકુલ. થેન્ક યુ જગદીશભાઈ, તમે આખી જે ઘટના છે તેના પર પ્રકાશ પાડ્યો. અમે નવું ઉછેડીએ, પણ હવે અમારે સહન કરવું નથી. બિલકુલ બિલકુલ બિલકુલ. થેન્ક યુ જગદીશભાઈ, તમે આખી જે ઘટના છે તેના પર પ્રકાશ પાડ્યો. અમે નવું ઉછેડીએ, પણ હવે અમારે સહન કરવું નથી. બિલકુલ બિલકુલ બિલકુલ. થેન્ક યુ જગદીશભાઈ, તમે આખી જે ઘટના છે તેના પર પ્રકાશ પાડ્યો.